અમરેલીના જાફરાબાદની મિતિયાણા પ્રાથમિક શાળાના શિક્ષક રાઘવ કટકિયાની બદલી થતા ભારે હૈયે વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિદાય આપી હતી। રઘુ રમકડુના હુલામણા નામે ઓળખાતા રાઘવ કટકિયા છેલ્લા 9 વર્ષથી જાફરાબાદની મિતિયાણા શાળામાં ફરજ બજાવતા હતા। હવે તેમની બદલી વતન મોટા માંડવડા થતા શાળામાં છેલ્લો દિવસ હતો। બાળકોને જ્યારે બદલી અંગે જાણ થતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા। નાના ભૂલકાઓનો નિર્દોષ પ્રેમ જોઈને રાઘવભાઈ પણ તેમના અશ્રુઓને રોકી ન શક્યા હતા। ભીની આંખે ભૂલકાઓએ પોતાના વહાલા ગુરુ રઘુ રમકડુને ઘોડા પર બેસાડીને વિદાય આપી હતી। ઉલ્લેખનીય છે કે રઘુ રમકડુનું તેની શિક્ષણ આપવાની આગવી કળાના કારણે રાજ્યમાં નોંધ લેવાઈ હતી। અભ્યાસ કરાવવાની આગવી પદ્ધતિના કારણે રઘુ રમકડુને અનેક એવોર્ડ પણ મળી ચૂક્યા છે। બાળકની સાથે બાળક બનીને અને પાઠમાં આવતા પાત્ર રૂપે શિક્ષણની જ્યોત પ્રગટાવીને બાળ હૈયામાં સાચા ગુરુ તરીકે સ્થાન પામનાર આવા શિક્ષકોની રાજ્યને જરૂર છે। આ ગામની અંદર 9 વર્ષ સુધી મેં જે એક સેવા આપી કે બાળકોની સાથે બાળક બને અને એવી પ્રવૃત્તિઓ કરી કે જે બાળકો જે પહેલા ધોરણની અંદર જે વ્યસન કરીને આવતા અને ખીચાની અંદર જોઈએ તો તમાકુની પડીકી અને માવો લઈને આવતા એવા વિદ્યાર્થીઓ સાથે ઓતપ્રોત થઈ અને વેશભૂષાની સાથે નિર્વ્યસની બને તે માટેની સંસ્કારની સાથે શિક્ષણ આપવાના મેં પ્રયત્નો કર્યા। ગ્રામજનોને જોડી બાળકોને જોડી શિક્ષકોનો પ્રેમ મળી અને જોઈએ તો એ 9 વર્ષની લાગણી જે છે એ બાળકો સાથે એવી જોડાઈ ગયેલી કે આજે મારી જે વિદાય હતી એ વિદાય વેળાએ દરેક બાળકોના આંખમાં આંસુ હતા, સાથે સાથે ગ્રામજનોના આંખમાં પણ આંસુ હતા અને જે વિદ્યાર્થીઓ કહેતા કે સર તમે રોકાઈ જાઓ, આવા ભાવની સાથે એ ગામની અંદર 9 વર્ષની જે સેવા આપી એ સેવા દરમિયાન મારું પણ હૃદય જે છે એ દ્રવી ઉઠ્યું।